વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છીએ. આજના વિડીયોમાં આપણે સેમિસ્ટર 3માં તમારો એક સબ્જેક્ટ આવે છે પ્રેક્ટિકલ ટ્રેનિંગ 1. આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ 1માં જે ડ્રાફ્ટિંગમાં તમને આ ક્વેશ્ચન પેપર તરીકે તમારે ડ્રાફ્ટિંગ કરવાનું હોય છે, તેમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એની આજે ચર્ચા કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. વિડીયો અને ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ વિડીયોને શેર કરવાનું ન ભૂલો. તો તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ 1માં સેમિસ્ટર 3ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે ડ્રાફ્ટિંગમાં પહેલો ક્વેશ્ચન પૂછાઈ શકે છે ભાગીદારીનો કરાર લખો. સેકન્ડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે દાવો વેચાણ આપેલી માલની કિંમત માટેનો દાવો તૈયાર કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે નોંધ લખો, અપીલ, રિવ્યુ અને રિવિઝન. 4 નંબરનો ક્વેશ્ચન છે સમજાવો દાવાના પક્ષકારો અને ખાસ પ્રકારના દાવામાં પક્ષકારો. 5 નંબરનો ક્વેશ્ચન છે ટૂંક નોંધ લખો, ફોજદારી અદાલતનું વર્ગીકરણ સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા 2023ની કલમ 144 હેઠળ ભરણ પોષણની અરજી તૈયાર કરો. આ પ્રકારે તમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ 1 જે તમારા LLB સેમિસ્ટર 3માં આવે છે તેમાં તમને ડ્રાફ્ટિંગમાં આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એની જો તમે તૈયારી કરીને જશો તો આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો. તમે જો ચેનલ પર ન હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયોને શેર કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.